નમસ્કાર મિત્રો, હું છું ભાવી શ્રેષ્ઠ અને આજે આપણે એ વિડીયોના માધ્યમથી લોકો સમક્ષ વાત મૂકવાની છે કે આપણે જે ગામમાં રહીએ છીએ એ ગામને સુંદર બનાવવા માટે સૌથી પ્રથમ જે જાગૃતિનું જે કામ છે એ આપણાથી શરૂઆત કરવી પડે. ગામને સુંદર બનાવવા માટે ગામના લોકો જો જાગૃત ના હોય તો એ ગામ હંમેશાની માટે ખંડેર બની જાય છે. જેમ કે માંડલ ગામની આજુબાજુના જે ગામડાઓ જોઈએ એમાં પણ ઘણો બધો વિકાસ ને ડેવલપ જોવા મળે છે. પણ આજે માંડલ ગામ જે છે એ એમાં જે પાયાની જે સુવિધાઓ હોવી જોઈએ, એમાં શું શું આપણે સુધારો કરી શકાય, એના માટેની જે વાતચીત આપણે જે છે એ માંડલ ગામના જે સ્થાનિક જે તાર્કિક લોકો છે, બુદ્ધિજીવી લોકો છે, એમના એક બ્રોડકાસ્ટના માધ્યમથી આપણા સમક્ષ આપણે એમના વિચારો રજૂ કરીશું. માંડલ ગામની અંદર આમ જોવા જઈએ તો દરેક સમાજના લોકો વસે છે. દરેક સમાજના લોકોની વસ્તી આમ જોઈએ તો સરખી વધારે ઓછી છે. તો આપણે શું આઈડિયા અને શું એવા રસ્તાઓ આપણે અપનાવી શકીએ, શું પદ્ધતિ અપનાવી શકીએ કે જેનાથી આપણે ગામને સુંદર બનાવી શકીએ. તો નમસ્કાર મિત્રો, આપણી સમક્ષ છે જેમને અમારી દવા કરી છે અને એક ડોક્ટર છે એવા સવજીભાઈ પટેલ. અમે બાળપણથી અમને સવજી બાબા કહીએ છીએ અને એમની નજર સમક્ષ અમે મોટા થયા છે. આપણે એમની સામે બેઠા છે. તો સાહેબશ્રી, આપણે આ એક જે મેં ચળવળ જે ચાલુ કરી છે આપણા ગામને સુંદર કેવી રીતે બનાવી શકીએ. બહારથી કોઈ મહેમાન આવે છે સાહેબ, તો આપણને પૂછે અમને કે તમારા ગામમાં જોવા જેવું શું છે, તો ત્યારે એક દુઃખ લાગે છે કે આપણા ગામમાં બતાવવા માટે કાંઈ નથી. આપણી પાસે નથી લાઇબ્રેરી, નથી પાયાની સુવિધા, કોઈ ગાર્ડન નથી, કોઈ બાગ બગીચા નથી. જોવા જઈએ તો કોઈ એવા ખાસ મોટા હોસ્પિટલો નથી કે જ્યાં ઇમરજન્સી સારવાર થઈ શકે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોય કે દરેક પ્રકારની સર્જરી થઈ શકે. આવડું મોટું ગામ છે સાહેબ, જેને 37 ગામડાઓ છે અને માંડલ તાલુકો પણ છે. અને વિશેષ વાત કહું તો માંડલ એક સ્ટેટ છે, જે રાજાનું રજવાડું જે કહેવાય એમ. તો એ ગામનો વારસો આપણે ક્યાં ખોવી નાખ્યો કે આ ગામની આવી દશા થઈ ગઈ. સાહેબ, શું કરી શકાય આપના મતે? ત્યારે તો સ્થાનિક પ્રજાએ સમજદારી પૂર્વક ગંદકી નાબૂદી કરવી જોઈએ. આપણો વેસ્ટ આપણે નિકાલ કરવો જોઈએ. પંચાયતના સહકારમાં રહી અને આપણો જ્યાં ત્યાં કચરો ના ફેંકવો જોઈએ, જેથી કરીને ગામમાંથી ગંદકી નાબૂદ થાય. બધા જે તે પાયાની સુવિધા દ્વારા રોડ ઉભા કર્યા હોય તો રોડ પર પાણી ઢોળવું, રોડ પર કચરો નાખવો, બજારમાં કચરો ફેંકી દેવો, સૌના ઘરે ખાલી એક તેલનો ડબ્બો મૂકી રાખે ખાલી, અને એમાં કચરો રોજ પંચાયતની ગાડી હવે નાખી દે તો પણ એ અડધો પ્રશ્ન હલ થઈ જાય. બીજું, ગામમાં તમે પાયાની સુવિધા ગણો તો મનોરંજનના કોઈ સ્થળો નથી, બગીચા નથી. તો એવા આપણી એરિયામાં 8-10 પોઈન્ટ એવા છે જેને ડેવલપ કરી શકાય. જન ભાગીદારીથી સરકાર ના કરે તો જન ભાગીદારીથી જ કરી શકાય. જો વાવેશ્વર ધામ બની શકે એવું, ભૂતનાથ મહાદેવ થઈ શકે એવું છે, ઠાકોર સમાજનું સ્મશાન ડેવલપ થઈ જવું છે, રામાપીરની જગ્યા પણ ડેવલપ થઈ શકે એવી. એવી 4-5 એવી ધાર્મિક જગ્યા હોય ત્યાં બાળ ક્રીડાંગણ કરીએ, બગીચો કરીએ, વૃક્ષારોપણ કરીએ તો હરવા ફરવાનું, વોકિંગ સ્ટ્રીટ એવા પ્રશ્નો થઈ શકે. આ બધામાંથી સાહેબ આપણે એક સ્થાન નક્કી કરીએ છીએ જે શ્રેષ્ઠ હોય છે બગીચો બનાવવા માટે. એ કયું સ્થાન આપનું? મારી દ્રષ્ટિએ તો અમે એક સ્મશાનમાં બગીચાનું નિર્માણ કરેલું છે. સ્મશાનમાં બગીચાનું નિર્માણ છે. વચ્ચોવચ્ચ એલા કરે છે અને સિયા કરે. ટોટલ મેં એકલા હાથે માંડલમાં 1,000 વૃક્ષો ઉછેર્યા. ફોરેસ્ટ ખાતા વાળા નોંધ પણ લઈ ગયા અને ગામ વાળા નોંધ લે કે ના લે, ઉપરના ચોપડે જમા થાય. અને ગામ જન ભાગીદારીથી કરે તો બધાને પોતિકા પણ રહેશે તો તેને વિકાસ સારો થાય. જેમ કે સાહેબ, આપણે વાવેશ્વરના રસ્તે જઈએ, જે જમણી સાઈડ હાઈસ્કૂલની દિવાલ અને વાવેશ્વરનો રસ્તો જઈએ, જે ખાલી જે જગ્યા પડી છે ત્રિકોણ આકારની, એ જગ્યા પર ગાર્ડન બનાવવા માટે જગ્યા બેસ્ટ છે કે નથી? કેટલા બેસ્ટ છે ને છે. અને એમાં જો તમે મહેનત આપવા તૈયાર હો તો પૈસા રોપવા હું તૈયાર. સર, આપની સમક્ષ અમે અત્યારે જ બાહેધરી આપી. તમને ફેન્સિંગ હું કરાવી આપું, રોપા મારા ખર્ચે લાવી આપું. લોગન પ્રોબ્લેમ મને બહુ નડે. બસો 500 રૂપિયા લેબર મળતા નથી. સાયન્સની જેમ આપણને સરકાર દાખવે છે તો એમનું તો કાર્ય છે કે લોકોને સેવા કરવાની, ટ્રીટમેન્ટ કરવાની, બરાબર છે. પણ સાથે થોડુંક શ્રમ કાર્ય હોય તો એ શ્રમ કાર્યમાં આપણે સહભાગી થવું જોઈએ. તો આપના માધ્યમથી બાંહેધરી આપું છું કે એ જગ્યાએ બગીચો બનાવવા માટે મારા દસેક જે સાથી મિત્રોની જે ટીમ છે, સાથે મહિલાઓની જે ટીમ છે, એની સાથે હું તમને બાંહેધરી આપું છું કે ત્યાં બગીચો બનાવવા માટે અમે હર રાત દિવસ મહેનત કરવા માટે તૈયાર છે. કે જ્યાં વૃક્ષ ઉછેર હોય, ફેન્સિંગ તાર હોય, ત્યાં બેસવાના બાંકડાઓની સુવિધા હોય અને આગળ જે ગેટ લગાવી ગઈ ત્યાં પશુઓ પણ ના જઈ શકે અને અન્ય કોઈ વ્યક્તિઓ ત્યાં કૂદીને કોઈ સાધનો ના લઈ જઈ શકે, એના માટેની મેં તૈયારી કરી છે. આના સિવાય થાય આપણે તમે આ પોઈન્ટ લો, સોમવારે તમને
જેસીબી મૂકી દે. તમે ટીમ મને આપો કે આ છોકરા કામ કરશે, હું તમને સોમવારે જેસીબી મૂકું. આપ જરા એસી કરી લો ને. અને વર્ષોથી ગમતી જગ્યા હું મેન પાવર થી થાકી જઉં. લેબરમાં પૈસા ખર્ચતા આ ડાયરી છે ને આખી આ વર્ષમાં મેં કેટલું લેબર કર્યું એમાં આગળ બધું ચાલે છે. હું રોજ અત્યારે 200 રૂપિયાનો મારો લેબર માંધો હોય, હવે 7 વાગે આવે, 8 વાગે આવે, 11 વાગે જતો રહે, 3 કલાક ને 4 જઈને મન ભાવે આવો. એ ફક્ત ઝાડવાના ખાત થાય. ચલો સાહેબ, આ ગાર્ડન ની જવાબદારી અમે લઈએ છીએ. એનાથી જે ખર્ચ કરો હું કરજો. જી, એના સિવાય બીજી શું પાયાની સુવિધા હોવી જોઈએ આપણા ગામમાં? મને તો આમાં રસ છે. પછી તમે સરકાર પાસેથી લાઇબ્રેરી પર માંગી શકો. જી બરોબર હે. કોઈ પણ મોટી જગ્યા હોય તો બાળકોને રમે એવું મેદાન પણ હાઈસ્કૂલની પાછળથી ડેવલપ કરી શકાય. બરોબર હે. યુવા ધનને ઘણી છોકરીઓ ટ્રેનિંગ વાળી ખબરમાં દોડવા આવતી હતી પછી, અને વાયલી ટ્રેક આખી તૈયાર કરવામાં આવે તો બધા પ્રકારનું બિલ્ડિંગ ઝોન મહાત્મા ગાંધીની પાછળ થાય. એટલું જોઈ ગેમિંગ ઝોન આપણે ઓલિમ્પિક થી માંડી બધી ગેમ ત્યાં ડેવલપ થાય. તો બાળ અને સંસ્કૃતિ કલ્યાણ મંત્રીને મળી એ ડેવલપમેન્ટ માટે માંગણી ધારાસભ્ય દ્વારા કરી શકે અને સરકાર એમાં આપે ખરા. પછી સાહેબ આપણે મેડિકલ ક્ષેત્રે જોઈએ તો સાહેબ આપણા ગામની અંદર એક વિશાળ હોસ્પિટલ હોવી જોઈએ. એની શક્યતા ઓછી. શક્યતા એનું કારણ છે આ રૂરલ પ્રદેશ છે. જી, માનલા પેશન્ટ અમારે ત્યાં હોની નોટ લઈ જાય બધું 5 અહીંથી વિરગામ જઈને 5 લઈ જાય, અમદાવાદ જઈને 50 લઈ જાય. એટલે ટ્રેન્ડ એવી છે. તમારા માટે મલ્ટી સ્પેશિયાલિટી નું કોઈ સપનું એવું રખાય નહીં. આ જે કઈ છે સરકારી સુવિધામાં CHC સેન્ટરમાં ફૂલ ટાઈમ ડોક્ટરો રાખી અને ફૂલ ટાઈમ સુવિધા ઉભી કરાવો. અને એક જ વસ્તુ હજી સુધી જગ્યા ફરવાથી નથી. અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કેટલું થાય, 5 ડોક્ટરની ટીમ આવે, બરાબર, સર્જન આવે, ફિઝિશિયન આવે, પીડિયાટ્રિશિયન આવે, ગાયનેકોલોજી. જે પૂરતું છે ગામ માટે. હા, પણ 50 જગ્યા આપી ને 50 જગ્યા ના આપી તો જોરાથી પાછું આયુર્વેદિક દવાનું માંડલમાં કેટલો ખરાબ હોત. એ લોકોને જોરામાં સરસ ડાક્ટર હોય, દવા કરે, રિક્ષા બાંધવાની કોઈ સુવિધા મળે. હવે કદાચ એમને માંડલ ગામની અંદર જગ્યા આપવા માટે અમે મહેનત કરીએ તો એ પાછું દવાખાનું આવી શકે કે ના આવી શકે? એ વિધવાના એવું ના આવી શકે, પણ નવું જે CHC બનવાનું હોય ને CSC માટે જગ્યા ફાળવી છે. હા, એ મહેનત કરો તો તમને 5 ડોક્ટર ટીમ મળી જશે. સાહેબ, આપણે માંડલ ગામની જે તે સમયે ગટર બન્યું એ ટોટલ ફેલ પ્લાન છે, ટોટલ બોગસ એન્જિનિયરિંગ પ્લાનિંગ. હવે એના વિશે બહુ ટીકા ટિપ્પણી નહીં કરું. જી, તમારો સ્વભાવ મુજબ કોઈનો ગુણ દેશ દેવો ને, આપણે કોઈને દોષ નથી આપવો, પણ એ સુવિધા તો હોવી જોઈએ. પણ એમાં ગુનો છે આપણો, પંચાયતનો ગુનો છે એવું નથી તો આપણો ગુનો જે તે સમયે જે ટેન્ડર પણ તો કોઈ ધ્યાન રાખ્યું. એનો જે વિઝિટર હતો એ શું કરતો હતો એ બધા જાણતા હતા. તો એને રોકી કેમ શકતા નથી? ડિઝાઇન ખોટી હતી તો કેમ રોકી નહીં? પ્લાનિંગ ખોટું તો કેમ રોક્યું? ઘોડામાં તો પેલો શું તાળું મારી એના જેવી વાત છે. હવે એને જીવો કરી દેવું પડે અને નવે ઘરથી ગ્રાન્ટ લાવ્યું. હવે તો 15 વર્ષ પહેલા અમારી બહુ ઉંમર નાની હશે, પણ બાપા અમારી અમારા હાથ ઉપર સાચું. હા, માઇક બંધ થયેલું સાચું તો હા, પછી આપણે પણ આપણે વાત કરીશું. મારે મોડું થાય ઉતાર પછી જી ભલે. નમસ્કાર મિત્રો, સાયન્સનો કિંમતી સમય આપણને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર છે. એમને જવું છે અને એક ડોક્ટરનો જે છે પેશન લઈને બેઠા છે એમને, તો તમે સમજી શકો છો કે દિવસના કેટલા દર્દીઓ સાચવતા હોય ને એટલે માનસિક શાંતિ પણ જોઈએ છે. એટલા માટે ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. જયારે જરૂર પડે ત્યારે હંમેશા સાથ